હાય દોસ્તો, આજે આપણે ઘણા સમયથી આપણી જે સિરીઝ ચાલુ છે અલગ અલગ કાર કંપનીના પ્રોસ અને કોન્સ અને કઈ કાર લેવી જોઈએ, કઈ કાર કોના માટે સ્યુટેબલ છે અને કઈ કંપનીના ફાયદાઓ અને ગેરફાયદા અથવા તો પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ કયા કયા છે. આ જ સિરીઝમાં આજે આપણે જાપાનીઝ કાર ટેકનોલોજી વિશે જાણીશું. તો ઓબ્વિયસલી જાપાનનું નામ મનમાં આવે એટલે આપણા મનમાં પહેલું નામ આવે ટોયોટાનું અને હોન્ડાનું અને નિસાનનું. પણ નિસાનનું અત્યારે ઇન્ડિયામાં એટલું કાર માર્કેટ છે નહીં. આપણે એના ઉપર થોડીક લાંચલી ઉપર છેલ્લી જ વાત કરશું. મેઇનલી આપણો ફોકસ રહેશે આપણું ટોયોટા ઉપર. તો જાપાનીઝ ટેકનોલોજી બીજી કંપનીઓ કરતાં અલગ કઈ રીતે પડે છે બીજી દેશની કંપનીઓ કરતાં? તો પહેલી વસ્તુ કે જાપાનીઝ કાર ટેકનોલોજી એક સિમ્પલ એન્જિનિયરિંગ પ્રોસેસ પર ચાલે છે. એ એકદમ લાઈક ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જે જૂની વસ્તુ છે એને એટલું બધું રિફાઇન કરતા જાઓ, એટલું બધું રિફાઇન કરતા જાઓ, એટલું રિફાઇન કરતા જાઓ કે ઓલમોસ્ટ એકદમ સ્મૂધ થઈ જાય. બરાબર છે. તો જાપાનીઝ ટેકનોલોજી જો આપણે વાત કરીએ તો જાપાનીઝ કાર કંપની સ્પેશિયલી ટોયોટા એકદમ સિમ્પલ એન્જિન બનાવે છે, પણ એ એન્જિનને રિફાઇન કરતાં એટલું મેચ્યોર કરી નાખે છે કે એ એકદમ સ્મૂથ થઈ જાય છે. એમાં પછી એને 2 લાખ 3 લાખ 4 લાખ 5 લાખ કિલોમીટર સુધી એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. એટલે જો હું તમને એક જ લાઇનમાં તમને કહી દઉં કે ટોયોટાની કાર તમારે લેવી જોઈએ માત્ર ને માત્ર જો તમે ઈચ્છો છો ફર્સ્ટ રિલાયબિલિટી, સેકન્ડ રિલાયબિલિટી, ત્રીજું રિલાયબિલિટી. જો એક રિલાયબલ કાર તમારે જોઈએ છે, રિલાયબલ એન્જિન જોઈએ છે, રિલાયબલ ચેસીસ જોઈએ છે, રિલાયબલ સ્પેર પાર્ટ જોઈએ છે, તો તમે આંખ બંધ કરીને આંધળો વિશ્વાસ તમે ટોયોટા ઉપર મૂકી શકો છો. બરાબર. તમને એમ થશે એટલું બધું તો રિલાયબલ શું હોય છે ટોયોટામાં? તો પહેલી વસ્તુ ટોયોટાના જે એન્જિન હોય છે એટલા બધા રિફાઇન અને એટલા બધા સિમ્પલ હોય છે. હું તમને વાત કરીશ કે આ કેમ હું સિમ્પલ કહું છું. તો એની સામે આપણે બીજી કોઈ કાર કંપની જોઈએ આપણે, જેમ કે જર્મન કાર મેકર્સ, બરાબર, BMW છે, ઓડી છે, મર્સિડીઝ છે. આ ત્રણ કાર કંપની ક્યાં નહીં, બેસિકલી જર્મન કાર છે આ બધી અને જર્મન ટેકનોલોજી યુઝ કરે. તો યુરોપિયન ટેકનોલોજી કેવું છે, મેન્ટેનન્સ સારું એવું માગી લે છે. બરાબર. રેગ્યુલર તમારે સર્વિસ કરાવવી પડે અને જો તમે રેગ્યુલર સર્વિસ કરાવતા હોય તો એમાં ઝાઝો પ્રોબ્લેમ આવતો નથી. બટ ધે આર બેઝડ અપોન કોમ્પ્લેક્સ આર્કિટેક્ચર. કોઈ પણ તમે જર્મન કાર લો તો એટલી બધી કોમ્પ્લેક્સિટી હોય છે કે ઇઝી ટુ રિપેર નથી. બરાબર. દરેકનું એમાં મગજ નહીં ચાલે. વેરેઝ જાપાનની વાત કરીએ ને તો જાપાનીઝ કાર મેકર સિમ્પલેસ્ટ કાર બનાવે છે, સિમ્પલેસ્ટ. અને અત્યાર સુધી તમને ખબર હશે કે ટોયોટાની અત્યાર સુધીની જે કાર આવતી એમાં તો એ લોકો સનરૂફ પણ નહોતા આપતા. ઇવન તમે ફોર્ચ્યુનર 45 લાખ 50 લાખની ફોર્ચ્યુનર લો કે ટોયોટાની ઇનોવા લેતા તમે, એમાં અત્યાર સુધી સનરૂફ એ લોકો નહોતા આપતા. હવે લોકો આપવાનું ચાલુ કર્યું. કારણ કે જે વસ્તુ ઇઝીલી બગડી જાય એવા કોઈ ઇલેક્ટ્રોનિક્સ આપવાના નહીં. બરાબર. સિમ્પલ સ્ટ્રક્ચર રાખવાનું, મતલબ વેરેન્ટિયર તમારે આવે તોય આવે છે એમાં. અને એન્જિન પણ એના સિમ્પલ હોય, સિમ્પલ પ્લસ સ્મૂધ. કારણ કે વર્ષોથી રિફાઇન કરતા ગયા. આ કારણ છે કે જાપાનીઝ ટેકનોલોજી અથવા તો જાપાનીઝ કાર કંપનીના એન્જિનને તમે રેગ્યુલર સર્વિસ ના પણ કરાવો તો પણ ઇન્ડિયામાં સારી રીતે ચાલી શકશે. કારણ કે એ બનાવવામાં જે રીતે આવ્યા છે કે રેગ્યુલર કદાચ સર્વિસ તમે કરાવો તો વેલ એન્ડ ગુડ, પણ સર્વિસ કદાચ મિસ થઈ હોય, થોડા મહિના પાછળ જતી રહી હોય, તો પણ એના એન્જિનમાં પ્રોબ્લેમ આવવાના ચાન્સીસ બહુ ઓછા છે. ઇવન બહુ સિમ્પલ એન્જિન બનાવે છે લોકો અને સારા બનાવે છે. બરાબર. જેમ કે આપણે એમ કહીએ કે અઘરું બોલવું એ બહુ ઇઝી છે, પણ બહુ સિમ્પલ લેંગ્વેજમાં વાત કરવી એ બહુ ડિફિકલ્ટ છે ખરેખર. એટલે જાપાનીઝ ટેકનોલોજી અથવા જાપાનીઝ કાર કંપની છે બહુ સિમ્પલ વસ્તુ બનાવે છે અને સારી બનાવે છે. તો તમે જો રિલાયબલ કાર શોધતા હોય તો તમારા માટે ટોયોટા સિવાય બીજો કોઈ વિકલ્પ ના હોય. પ્લસ તમે જો ટોયોટાની કાર લો છો, આજુબાજુમાં સર્વિસ નેટવર્ક થોડું દૂર છે તો પણ ચાલશે, કારણ કે એમાં જનરલી તમારે કોઈ પ્રોબ્લેમ આવવાના નથી. 2 લાખ 3 લાખ 4 લાખ કિલોમીટર આરામથી ગાડી એની ચાલી જાય છે. ત્યાં સુધી વર્ષો સુધી લોકો કાર ચલાવે છે અને એવું જોવામાં આવ્યું છે કે ટોયોટાની કાર ઉપરથી લોકો ટોયોટા ઉપર જ શિફ્ટ થાય છે. આજે તમે ફોર્ચ્યુનરની ફર્સ્ટ જનરેશન લીધી હોય, સેકન્ડ જનરેશન આવશે ત્યારે તમે એના ઉપર જ સ્વિચ ઓન થશો, અથવા તો થર્ડ જનરેશન આવશે ત્યારે તમે પાછી ફોર્ચ્યુનર લેશો. જો કે એમાં એટલી બધી ટેકનોલોજી કે લેટેસ્ટ ફીચર્સ તમને નહીં મળે. એટલા બધા ફીચર તમે જોવા જાઓ તમને એમ લાગે કે આ હું 30-35 લાખની ઇનોવા અથવા તો 40-45 લાખની ફોર્ચ્યુનર લઉં છું તો એની સામે મને ફીચર્સ તો કંઈ મળતા નથી. તો તમને એવું હોય તો આપણે વાત થઈ હતી તો તમારા માટે હુન્ડાઈ કે પછી સાઉથ કોરિયન કાર્સ તમારા માટે વધારે સારી છે, જેમાં તમને ફીચર્સ ભરીને મળે, કિયા છે કે હુન્ડાઈ છે. પણ જો તમારે એક રિલાયબલ કાર જોઈએ છે, લોંગ લાસ્ટિંગ, કે ભાઈ વર્ષો સુધી કંઈ ના થાય, એના એન્જિનને કોઈ દિવસ કંઈ પ્રોબ્લેમ ના થાય,
ઇવન કારના સ્પેર પાર્ટ્સ પણ એટલા બધા મોંઘા ના પડે તમને, વેરેન્ટર આવે તો પણ તમે એનું મેન્ટેનન્સ તમને મારી ના નાખે. પ્લસ એક રિલાયેબલ એન્જિન મળે છે આપણને, જે વસ્તુ ખાલી આપણે ટોયોટા પાસેથી જ ઉમ્મીદ કરી શકીએ. તો તમે ટોયોટા આરામથી લઈ શકો છો. ઇવન ટોયોટાની એટીઓસ છે, કાર એટલી બધી ચાલેલી નથી. કાર જોવા જાઓ તો ઓલમોસ્ટ ફેલ કહી શકો ઇન્ડિયન માર્કેટમાં એટીઓસને. છતાં પણ એટીઓસ બહુ એક રિલાયેબલ ને બહુ સારી પ્રોડક્ટ હતી. અત્યારે આપણે ટોયોટામાં જોઈએ તો ઇનોવા બહુ વેચાય છે ઇન્ડિયન માર્કેટમાં. ફોર્ચ્યુનર રોડ ઉપરનો રાજા માનવામાં આવે છે. તમે બીજી કોઈ પણ લક્ઝરી કાર ચલાવો, પણ જો એક ફોર્ચ્યુનરના ડ્રાઈવર હશો તો તમને હરીને ફરીને ફોર્ચ્યુનર ચલાવવાનું જ મન થશે. બરાબર. એ સિમ્પલ, સરસ અને તમારે મિનિમલિસ્ટિક ઇલેક્ટ્રોનિક્સવાળી એક કાર લેવી હોય તમારે, જેમ એટલે બધા ફીચર્સ નહીં હોય પણ તમે એના ઉપર આંખ બંધ કરીને ભરોસો કરી શકો છો, એ ટાઈપની કાર લેવી હોય તો ટોયોટા તમારા માટે છે. જાઓ અને ટોયોટાની કોઈ પણ કાર તમે બાય કરી શકો છો. બરાબર. સર્વિસ નેટવર્ક એનું ઠીકઠાક છે ઇન્ડિયામાં, પણ એમાં કોઈ પ્રોબ્લેમ આવવાના ચાન્સીસ બહુ ઓછા છે. એટલે તમે જઈને બાય કરી શકો છો. લાંબા સમય સુધીમાં કોઈ પ્રોબ્લેમ થતા નથી. જર્મન કારથી કેમ અલગ પડે છે એ આપણે વાત કરી. જર્મન કાર ઓડી, મર્સિડીઝ, BMW એવી છે જેને તમારે રેગ્યુલર સર્વિસ કરાવવી પડે અને બહુ કોમ્પ્લેક્સ આર્કિટેક્ચર ઉપર ડિઝાઇન કરેલી છે, બહુ કોમ્પ્લેક્સિટી એમાં છે. વેરેસ જાપાનીઝ કાર્સ બધી સિમ્પલેસ્ટ છે. ટોયોટાની કોઈ પણ કાર બહુ સિમ્પલ રીતે બનાવેલી હોય છે અને ખોટા ફીચર્સ નથી હોતા, કામના જ ફીચર્સ તમને આપે છે. અને એ ફીચર્સ એવા હોય છે જે પ્રોપર વર્ક કરતા હોય. ઘણીવાર કેવું થાય કે કારમાં ઇલેક્ટ્રોનિક્સ ભરીને નાખી દીધા હોય, બધાના ટચ કંટ્રોલ હોય, પણ કોઈ પણ વસ્તુ બરાબર ના ચાલતી હોય. એટલે તમારે થાય કેવું કે હાલતા ને ચાલતા આએ દિન તમારે નજીકના ડીલરશિપમાં મુલાકાત લેતા લેવી પડે તમારે. જો એવું ના ઈચ્છતા હોય તો ટોયોટાની કાર સાથે તમે જઈ શકો છો. ફીચર્સ તમને કદાચ ઓછા મળશે, પણ જે હશે એ બધા રિલાયેબલ હશે. એ વસ્તુમાં કોઈ લાંબા સમય સુધી પ્રોબ્લેમ થવાના ચાન્સીસ બહુ ઓછા છે, અથવા તો નહિવત જેવા છે. તો આ લોકોએ ટોયોટાની કાર લેવી જોઈએ. બીજી વસ્તુ આપણે આવી હોન્ડા ઉપર, તો હોન્ડા પણ એક સારી કાર બનાવે છે. હોન્ડામાં સીવીટી ટેકનોલોજી લોકો યુઝ કરે છે. સીવીટી ખબર ના હોય તો મારો ગિયર સિસ્ટમ પરનો વિડીયો જોઈ લેજો, કન્ટિન્યુઅસ વેરિયેબલ ટ્રાન્સમિશન શું હોય. આમ તો હોન્ડાએ જ સીવીટીને ઇન્ડિયામાં બહુ ફેમસ કરી દીધું છે. તો સીવીટી કાર હોન્ડાની સારી આવે છે, ઠીકઠાક આવે છે. હોન્ડા સાથે જે બે ત્રણ પ્રોબ્લેમ એક એવા છે કે હોન્ડાની કારને અમુક સમય પછી રસ્ટિંગ અથવા તો કાટ લાગવાનો ઇસ્યુ જોવા મળેલો છે ને બોડી ઉપર. એ સિવાય બીજા કોઈ મેજર પ્રોબ્લેમ હોન્ડાના એન્જિનમાં પણ આવતા નથી. એન્જિન હોન્ડાના પણ સારા આવે છે. હોન્ડાની કાર પણ તમે બાય કરી શકો છો. અત્યારે એનું સેલિંગ થોડું ઘટી ગયું છે એવું લાગે છે. હોન્ડાવાળા પોતે જ અત્યારે તમે ડીલરશિપમાં જાઓ ને તો એ લોકોનું જ બિહેવિયર થોડું એવું હોય છે કે એમને એમ લાગે કે અમારે કાર વેચવાની બહુ ઈચ્છા નથી. બરાબર. બાકી એની કાર સારી હોય છે, કોઈ પ્રોબ્લેમ નથી હોતો હોન્ડાની કારમાં પણ. નિસાન ઉપર આપણે એટલી બધી વાત નથી કરતા, કારણ કે નિસાનની કાર ઇન્ડિયામાં એટલી બધી વેચાતી નથી. અત્યારે એની પાસે માર્કેટ શેર છે નહીં. બાકી એન્જિનમાં તો તમે જો રિલાયબિલિટીની વાત કરતા હોય તો નિસાનના એન્જિન પણ સારા આવે છે, બિંગ જાપાનીઝ કાર. પ્રોબ્લેમ વિથ નિસાન ઇઝ જસ્ટ કે એમાં જે એન્જિન આપે એટલે બધા સ્ટ્રોંગ નથી આપતા. અત્યારે જે નિસાન મેગ્નાઇટ એ લોકોની લોન્ચ થઈ છે, તો નિસાન મેગ્નાઇટનું ટર્બોચાર્જ એન્જિન પણ તમે જોશો તો એનો પાવર તમને બહુ ઓછો મળશે. એટલે પાવરફુલ એન્જિન ઇન્ડિયામાં એ લોકો નિસાનમાં નથી આપતા એટલા બધા. બાકી નિસાન પણ બરાબર છે, પણ એમાં સર્વિસ નેટવર્કમાં તમને ઇસ્યુ આવી શકશે, કારણ કે નિસાનનું ફ્યુચર મને લાગતું નથી ઇન્ડિયામાં અત્યારે તો નથી લાગતું. કદાચ એવું બની શકે કોઈ એની નવી કાર આવે ને ઇન્ડિયામાં એક માર્કેટ કેપ્ચર કરી લે આખું. બાકી અત્યારે જે કંઈ નિસાનનું થોડું ઘણું ઇન્ડિયામાં વજૂદ છે એ માત્ર ને માત્ર મેગ્નેટના કારણે હોય એવું લાગે છે. જોકે મેગ્નેટ પણ એટલી બધી સુપર સેલિંગ કારમાં નથી આવતી. તો આ હતું આપણું જાપાનીઝ કાર લેવી જોઈએ કે ના લેવી જોઈએ. બરાબર. તો જો તમારે એક ટ્રસ્ટવર્ધી અને રિલાયેબલ કાર લેવી હોય તો તમે ડેફિનેટલી ટોયોટા સાથે જઈ શકો છો. આમ આપણે મારુતિ સુઝુકીને પણ આપણે એડ કરી શકીએ, કારણ કે સુઝુકી બેઝિકલી એક જાપાનીઝ મેન્યુફેક્ચરર છે. તો મારુતિ સુઝુકીમાં પણ એન્જિનમાં કંઈ પ્રોબ્લેમ આવતો નથી. મારુતિ સુઝુકી આપણે એવું કહી શકીએ કે જાપાન ને ઇન્ડિયાનું મિક્સચર આપણે. બરાબર. તો એન્જિન તો મારુતિ સુઝુકીના પણ સારા હોય છે. જો કે એ લોકો ફિયાટના એન્જિન યુઝ કરતા હતા, સારા હતા, એમાં કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ મોસ્ટલી જાપાનીઝ મતલબ આપણા મનમાં ટોયોટાનો જ વિચાર આવે. ઇવન તમે ફોર્ચ્યુનર 3 લાખ 4 લાખ કિલોમીટર સુધી ચાલેલી જોઈ હશે, અને આજની તારીખે એ સેકન્ડ હેન્ડ કે થર્ડ હેન્ડ માર્કેટમાં અવેલેબલ છે, તમે લઈ શકો છો. ફીચર્સ નહીં મળે એટલે બધા હું ફરી પાછું કહું છું, પણ રિલાયબિલિટી ટોયોટા જેવી તમને બીજી કોઈ કંપની નહીં આપી શકે. ઓકે. બીજો કોઈ ડાઉટ હોય તો જરૂરથી મને પૂછજો. નેક્સ્ટ એપિસોડ આપણે બીજી કાર કંપની ઉપર બનાવશું. ત્યાં સુધી આવજો.